નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સીધું સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું ચીનને ચમકારો। છેલ્લા ઘણા સમયથી ચીનની અવળચંડાઈ વધી છે અને સતત એલએસી પર જે પ્રકારે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો હતો એ તમામની વચ્ચે ભારતે એ સ્પષ્ટ કર્યું છે કે ચીનની કોઈ પણ પ્રકારની અવળચંડાઈ ભારત કોઈ પણ ભોગે નહીં સાંખી લે। જો કે એ તમામની વચ્ચે ડિજિટલ સ્ટ્રાઇક પણ ભારત એક બાદ એક કરી રહ્યું છે। પહેલા 59 જેટલી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આજે વધુ 47 જેટલી એપ્લિકેશન્સ પર ભારતે પ્રતિબંધ લગાવી દીધો છે। અને આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। જાસૂસીની આશંકા સાથે ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે। આ પહેલા 59 જેટલી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો। ટિકટોક, શેરઇટ જેવી એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકાર હજુ વધુ 250 જેની એપ્સની યાદી તૈયાર કરી રહી છે અને બેન લગાવવાની તૈયારી કરી રહી છે। મોદી સરકારના માહિતી અને પ્રૌદ્યોગિક મંત્રાલયે વધુ આજે 47 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે। જાસૂસીની આશંકા સાથે ભારતે આ પગલું ભર્યું હોવાનું હાલમાં તો માનવામાં આવી રહ્યું છે, પરંતુ ચીનને એક ચોક્કસ સ્પષ્ટ સંદેશ પણ આ સાથે આપી દેવામાં આવ્યો છે કે તેની ગુસ્તાખી ભારત કોઈ પણ ભોગે નહીં સાંખી લે। એપ્સના માધ્યમથી ચાઇનીઝ કંપનીઓ ડેટા સ્ટોર કરે છે અને આ ડેટા ચીની સરકાર સાથે શેર કરવામાં આવે છે। તે આશંકા સાથે આ પગલું ભારતે ભર્યું છે અને આ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જો કે હજુ વધુ 250 જેટલી ચીની એપ્સની યાદી સરકાર તૈયાર કરી રહી છે અને તેના પર પણ ટૂંક સમયમાં કદાચ બેન લાગી શકે છે। એટલે કે સરહદથી લઈ સોશિયલ પ્લેટફોર્મ સુધી ભારત હવે તમામ રીતે ચીન સામે લડવા માટે સક્ષમ છે, લડી લેવાના મૂડમાં પણ છે। જો ચીન કોઈ પણ પ્રકારે અવળચંડાઈ કરશે તો ભારત તેનો વળતો જવાબ આપશે, એ પછી સરહદ પર હોય કે પછી સોશિયલ પ્લેટફોર્મ પર। અને આજ તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલ ઉપસ્થિત છે, કોંગ્રેસ નેતા હિમાંગ રાવલ ઉપસ્થિત છે અને ભાજપ નેતા રાજીકા કચેરિયાબેન પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો લલિતભાઈ, આ પગલું કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મારી દ્રષ્ટિએ તમે કીધું કે એની ડિજિટલ સ્ટ્રાઇક છે, એક્ઝેક્ટલી ડિજિટલ સ્ટ્રાઇક ગણાય। સૌ પ્રથમ જ્યારે ચાઇનાએ અવળચંડાઈ શરૂ કરી અને આપણા જાંબાજ સૈનિકોને એમણે જે શહીદ કર્યા, એ પછી ભારતે જે આખું વલણ બતાવ્યું, તૈયારી બતાવી અને જે જડબા તોડ જવાબ આપ્યો છે આપણા જવાનોએ, આપણા સૈન્યએ અને આપણી સરકારે, બધી રીતે એને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો। તેમ છતાં હજી પણ ચીન એની અવળચંડાઈથી બાજ આવતું નથી। એના અનુસંધાને આ પહેલાં પણ એમણે 59 જેની એપ્લિકેશનો બેન કરી હતી અને આજે કંઈક 47 જેવી બેન કરી છે। એની ખૂબ અસર પડશે અને ઇન્ટરનેશનલ લેવલે ગણીએ તો માર્કેટમાં એનો બહુ મોટું આ એપ્લિકેશનનું એ હતું યોગદાન। એનો ચોક્કસ આર્થિક ફટકો ચીનને પડશે જ અને એમાં મેજર જેવી એપ્લિકેશનો ગણીએ તો આપણે ટિકટોક, યુસી બ્રાઉઝર, વીચેટ, શેરઇટ, કેમ સ્કેનર, આવી ઘણી બધી એપ્લિકેશનો છે જે આપણી પબ્લિક ખૂબ છૂટથી ઉપયોગ કરતી હતી અને એના આધારે એ લોકો આપણા ભારતીય નાગરિકોનો ડાટા ચોરી કરતા હતા। આપણા નોટ ઓનલી નાગરિકો, એના થકી આપણા ઘણા બધા એસ્ટાબ્લિશમેન્ટોમાં પણ ઘૂસ મારી ચૂક્યાની એક બાતમી મળેલી હતી અને આ કરી છે। બિલકુલ હેમાંગભાઈ, આમ તો ચીન મુદ્દે જ્યાં સુધી વળતો જવાબ આપવાની વાત છે, રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે। આ પગલું કઈ રીતે જોઈ રહ્યા છો સરકારનું? સૌપ્રથમ તો આ જે પગલું છે, અત્યારનું પગલું, એ ટેકનિકલ દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલા લેવલની અંદર જે સરકાર દ્વારા ભૂલ થઈ ગઈ હતી એ ભૂલને સુધારવાનો આ પ્રયત્ન છે। અત્યારે જે કોઈ પણ એપ બેન કરવામાં આવી છે એ એપ એ બાઇટ ડાન્સ કંપનીની, જે કંપની સીધી ટિકટોક સાથે જોડાયેલી હોય અથવા તો બાકીની જે એપ છે એ એપ જે ટિકટોક હતી પહેલાં, તો એ ટિકટોકનું નાનું વર્ઝન એટલે કે ટિકટોક લાઇટ, હેલો હતું તો હેલોનું વર્ઝન નાનું એટલે કે હેલો લાઇટ,
આવા પ્રકારની ક્લોન એપ જે પહેલા કાચું કપાઈ ગયું હતું, જ્યારે ટિકટોક જ બેન કરી હતી એ જ વખતે સરકારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એની ક્લોન એપ છે એને પણ કરવી જોઈએ તમારે બેન. બહુ સીધી વસ્તુ છે કે એપ બેન કરવાની વાત આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણે અત્યારે કેટલાક દર્શક મિત્રો ટીવીના માધ્યમથી મંતવ્ય ન્યૂઝને જોઈ રહ્યા છે અને કેટલાક દર્શક મિત્રો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે. તો જ્યારે પણ મંતવ્ય વિશે નિર્ણય લેવાનો આવે ત્યારે ટીવી અને ફેસબુક બંનેનો નિર્ણય સાથે લેવો પડે. પરંતુ દેર આએ દુરસ્ત આએ, પણ સાથે હું એમ પણ કહીશ કે ઘોડા છૂટી ગયા ભાગી ગયા પછી આ તબેલાને તાળા મારવાની વાત છે. જ્યારે પહેલા પણ એપ બેન થઈ ત્યારે લગભગ ભારત દેશનો ખાલી ટિકટોકે 60 કરોડનો ડેટા લઈ લીધો હતો. હવે આ લીધેલો ડેટા છે એટલે કે આવી ગયેલો ડેટા છે, એ ડેટા કંઈ તમે સેવ કે સિક્યોર કરી શકવાના નથી. ટિકટોકના નવા યુઝરનો ડેટા, નવા લોકો જે ઇન્સ્ટોલ કરે એનો ડેટા જે છે એ હવે ટિકટોક એપ બેન કરવાથી બંધ થઈ ગઈ. છતાં પણ અત્યારે હાલમાં, કારણ કે અત્યારે મીડિયા ડિજિટલ સ્ટ્રાઇક કરે છે. અરે 20 કિલોમીટર આજે તિબેટમાં રોડ બનાવી દીધો, આપણે લોકો જઈ નથી શકતા. આ ડિજિટલ સ્ટ્રાઇક માત્ર જનતાને આનંદિત કરવા માટેનું એક પગલું છે. બાકી આ ડિજિટલ સ્ટ્રાઇકથી કંઈ એવો મોટો ફેર પડી જવાનો નથી. ચાઇના તો વર્ષોથી ગૂગલ નથી વાપરતું, ચાઇના વર્ષોથી પોતાનું ફેસબુક નથી, એમનું પોતાનું ફેસબુક છે. યુટ્યુબ નથી, એની પોતાની યુકુ ચેનલ છે, એમની પોતાની ચેટ છે, સરકારની પોતાની ચેટ કંપની છે. માટે ભારત દેશે આ જે કરેલું છે એ ભલે કર્યું હોય, એનું સ્વાગત છે. પરંતુ અત્યારે તો માત્ર અલીબાબા સિવાય બાકીની બધી ક્લોન એપ છે અને અલીબાબા પણ એના જ પ્રમોટર હતા કે જેની અંદર ભારત દેશની અંદર અત્યારે લગભગ 200થી વધારે સ્ટાર્ટઅપની અંદર આ બાઇટ ડાન્સ કંપનીએ પોતે રોકાણ કરેલું છે. એની પણ ચર્ચા થવી જોઈએ. પરંતુ એક વાત મારે અત્યારે અહીંયા એ પણ કહેવી છે કે આ એપનો અત્યાર સુધીનો ટિકટોકનો ખાલી 60 કરોડનો ડેટા, યુઝી બ્રાઉઝર તો તમારી જોડે બધા જ પ્રકારની પરમિશન માગે છે, તમારા લોકેશન સુધીની પરમિશન માગે છે. આ બધો જ ડેટા અત્યારે આ એપનો ડેટા એ ચાઇનીઝ કંપનીઓ જોડે છે અને ચાઇનીઝ સરકારને ત્યારે આપી શકે એમ છે. સાથે સાથે મારે એ પણ અહીંયા કહેવું છે કે આ જેટલી પણ એપ બેન થઈ છે એ એપ ભારતની અંદર હાલમાં પણ VPN, આ હું ટેકનિકલ અહીંયા હું એક સરકારને એક સલાહ આપું છું કે ફીડબેક આપું છું કે VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કના દ્વારા આ બધી જ એપ ખાલી VPN નામનું નાનકડું સોફ્ટવેર ચાલુ કરો તો તરત ને તરત આ બધી જ એપ અથવા બધી જ વસ્તુ ચાલુ અત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય છે. માટે ભારતીય ઇલેક્ટ્રોનિક્સના જે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સૌપ્રથમ જ્યારે એપ બેન કરી હતી ત્યારે પણ ઉતાવળિયું પગલું લેવાઈ ગયું હતું. સૌથી પહેલા એપને ટેકનિકલી બેન કરવાની જરૂર હતી, માત્ર કાગળ ઉપર બેન કરવાની જરૂર નહોતી. ત્યારબાદ ધીમે ધીમે એને ટેકનિકલી બેન કરવામાં આવી. આજે પણ એમાંની ઘણી બધી એપ, મારે એક જ મિનિટ છેલ્લી લઈશું, આજે પણ એમાંની ઘણી બધી એપ, હું તમને ક્લબ ફેક્ટરીની વાત કરું તો ક્લબ ફેક્ટરી એ B2C પ્લેટફોર્મ છે, એટલે બિઝનેસ અને કસ્ટમર વચ્ચેનું ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવું પ્લેટફોર્મ છે. ફ્લિપકાર્ટમાં ચાઇનીઝ કંપનીઓનો હિસ્સો છે કે HDFC બેંકમાં હિસ્સો છે, સરકારે એનું પણ વિચારવું રહ્યું. પણ અત્યારે હું ક્લબ ફેક્ટરીની વાત કરું, મારામાં ક્લબ ફેક્ટરી ઇન્સ્ટોલ થયેલી છે અને જે ઇન્સ્ટોલ થયેલી ક્લબ ફેક્ટરી છે એ ક્લબ ફેક્ટરીમાં આજે પણ હું બહુ જ સભાનતાપૂર્વક અત્યારે હું અહીંયા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને અને સરકારને કહી રહ્યો છું, આજે પણ હું ક્લબ ફેક્ટરી એપમાંથી હું ઓર્ડર કરી શકું છું. ચાહે એ ઓર્ડર મારે ચાઇનાના રાષ્ટ્રધ્વજનો કરવો હોય તો પણ કરી શકું છું કે ભારતના રાષ્ટ્રધ્વજનો કરવો હોય, અને એ પણ પેટીએમ હોય કે ક્રેડિટ કાર્ડ હોય અથવા તો કેશ ઓન ડિલિવરી. હજી પણ કેશ ઓન ડિલિવરીથી પણ એ વસ્તુ થાય છે. આજે પણ કોઈ ભારતના નાગરિકને, ભારતના વડાપ્રધાન શ્રીને ભારતનો ધ્વજ 15મી ઓગસ્ટે ગિફ્ટ કરવો હોય તો ક્લબ ફેક્ટરીમાં જઈને કેશ ઓન ડિલિવરીમાં કરે તો પીએમઓને પણ ક્લબ ફેક્ટરી જે બેન થયેલી એપ છે એના દ્વારા ત્યાં પહોંચશે મહત્વનું નથી, પરંતુ આની અંદર તો ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ થઈ રહ્યા છે. માટે એપને માત્ર કાગળ ઉપર બેન કરવી એ જરૂરી નથી, પરંતુ સાચી ડિજિટલ સ્ટ્રાઇક ત્યારે જ કહેવાશે કે જ્યારે એને લોજિકલી અને ટેકનિકલી સંપૂર્ણ રીતે જડબે સલાક બંધ કરવી જોઈએ. બિલકુલ. એટલે રાધિકાબેન, બે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. એક તો ક્યાંક નિર્ણય લેવામાં મોડું થઈ રહ્યું છે, બેન કરવામાં મોડું, અને બેનના નામે જે દર્શાવાઈ રહ્યો છે આંકડો, હજુ ઘણી બધી એપ્લિકેશન ચાલુ છે. પહેલા તો હું આપને થોડીક સ્પષ્ટતા કરી દઉં
જે ફોન્સમાં ઓલરેડી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા છે એ ફોન્સમાં એપ્લિકેશન થોડાક સમય માટે ચાલશે, કારણ કે એમાં કારણ એક જ છે કે તમે નવું એપ્લિકેશન ગૂગલ પ્લે અથવા તમે એપલમાંથી ડાઉનલોડ નહીં કરી શકો, કારણ કે અવેલેબલ નથી, કારણ કે બેન થઈ ગયા છે. પણ કદાચ તમારા ફોનમાં ઓલરેડી છે તો એક થોડાક સમય માટે ચોક્કસ રીતે ચાલશે, જ્યાં સુધી આ લોકો અપગ્રેડ નહીં માંગે. અને જેમ તમે અપગ્રેડ કરશો આમાંથી તમારે નીકળવું જ પડશે. હું તમને 2-3 ઉદાહરણ પણ આપું છું. જેવી રીતે ભાઈએ કીધું, જે ક્લબ ફેક્ટરી છે, B2C છે, જે વસ્તુઓ આવી રહી છે એમની વાત સાચી કે ધ્વજ ઓર્ડર કરશે અને પછી PMOમાં મોકલશે, પણ એ ધ્વજ ક્યાં બનેલું છે એમણે એ પૂછો. એ ધ્વજ ચાઇનાથી બનેલું છે અને જે ટ્રાન્ઝેક્શન થશે એની વાત સાચી છે, એ એટલા માટે ચાલે છે કારણ કે એમના ફોનથી એમણે હજી સુધી ડિલીટ નથી કર્યું. તો મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે એ ભાઈ અને બાકી બધા જે વ્યુઅર્સ છે એ બધા જે પણ ચાઇનીઝ એપ્લિકેશન છે જે બેન થયેલા છે સ્પેસિફિકલી, એ તમારે ડિલીટ કરવું જ પડશે. સેકન્ડલી, જ્યારે હું તમને જે એપ્લિકેશન ઓલરેડી બેન છે એ ઓબ્વિયસ છે, જ્યારે એ ડાઉનલોડ થશે અને જ્યારે તમે ફરીથી એને અપગ્રેડ કરવા માંગશો એ અપગ્રેડ નહીં થાય. હવે હું તમને એક બીજી વાત કહું. ચાઇનાએ જે ચાઇનીઝ ડ્રીમ ડિજિટલ સિલ્ક રૂટની જે ડ્રીમ એ લોકોની હતી, એ લોકોની એક વિઝન હતું કે એ લોકો એક ચાઇનીઝ ડ્રીમ ડિજિટલ સિલ્ક રૂટ બનાવશે. એ રૂટમાં શું થશે, આખું ડિજિટલ મીડિયા એના હાથમાં આવશે અને ઓવરઓલ એ બધું કંટ્રોલ કરી શકે. ચાઇનાના એક બહુ જ એક માનસિક એક માંદગી કહું કે જે કહું એક રહી છે કંટ્રોલિંગ, અને કંટ્રોલિંગના એસ્પેક્ટથી આ પણ ડિજિટલ મીડિયા, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બધું કંટ્રોલ કરવા માંગે છે. હવે જે આપણી મોદીજીની જે સરકાર છે એમણે બેન એટલા માટે કર્યું છે કારણ કે જે સંખ્યા છે, તમે જાણો છો ભારતની જે સંખ્યા છે એ ખૂબ મોટી છે, અને જ્યારે એ કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે ઓબ્વિયસ છે એ એપ્લિકેશન બતાવશે કે કેટલા લોકોએ એને ડાઉનલોડ કરી છે, અને જ્યારે સંખ્યા વધારે બતાવે છે ઓબ્વિયસ છે બાકી બધા લોકો અક્રોસ ધ વર્લ્ડ જોશે કે ઓકે એટલા બધા યુઝર્સ છે, એટલા બધા એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, તો ઓબ્વિયસલી આ એપ્લિકેશન બહુ સરસ છે. પછી ધીમે ધીમે જ્યારે આ લોકો યુઝ કરશે એપ્લિકેશન, ત્યારે આ લોકો કમ્ફર્ટ ઝોનમાં જશે, અને આ કમ્ફર્ટ ઝોન પછી ઓબ્વિયસ છે કે ચાઇના પાસે બધું જે માહિતી ફોન ઉપર હોય છે એ ધીમે સાઇફન આઉટ કરશે. આ જે છે ડોક્યુમેન્ટેડ પ્રૂફ છે કે આપણા ઘણા બધા લોકોના ઇન્ફોર્મેશન ઇન્ડિયાથી બહાર ગયેલા છે. કે તો શું આ બેન ના કરવું જોઈએ? આ બધી વસ્તુ જ્યારે ઓન રેકોર્ડ આવે છે અને ઓન રેકોર્ડ ખબર પડે છે કે આપણી જે ઇન્ફોર્મેશન છે એ આઉટ ઓફ કન્ટ્રી જાય છે, ઓબ્વિયસ છે એને બેન કરવું જ પડશે. સેકન્ડલી, જે બ્રાઉઝર છે એ પણ ખૂબ મોટા છે જે ચાઇના બનાવે છે. ભાઈની વાત સાચી હતી, પણ શું કામ આપણે આ બ્રાઉઝર યુઝ કરવું જોઈએ? કારણ કે ગૂગલ પછી હવે આ બ્રાઉઝર બહુ જ મોટી સંખ્યામાં લોકો ઇન્ડિયામાં યુઝ કરે છે. સેકન્ડલી, ટેકનોલોજી જે એમ લોકો પાસે છે, જે સારી રીતે આ લોકો બધાને આપ્યું છે, એ કેમ સ્કેનર છે. હવે કેમ સ્કેનરમાં કેટલા બધા આપણા ડોક્યુમેન્ટ સ્કેન કરીને લોકો સમક્ષ મૂક્યું છે. ઓબ્વિયસ છે કે લોકોના જે એક્સચેન્જ થતું હોય છે કે જેન્ડર છે એમાં પણ ઇન્ફોર્મેશન એક્સચેન્જ થતું હોય છે, પણ ઓવરઓલ આ ક્યાં જાય છે, સર્વર ક્યાં છે અને ટેકનોલોજી ક્યાંથી ક્યાં ઇન્ફોર્મેશન લઈ જાય છે, એને રોક કરવા માટે આ વસ્તુ થઈ રહી છે, અને આઈ થિંક એને આપણે આવકારવું જોઈએ. હા, ઠીક છે. લલિતભાઈ શું કહેશો? ચલો, આપણે બંને વક્તાઓને સાંભળ્યા, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રકારે એપ્લિકેશન બેન કરવાનો નિર્ણય છે જાસૂસીની આશંકા સાથે લેવામાં આવ્યો છે, પરંતુ હેમાંગભાઈ કહી રહ્યા છે કે ચીનને આને લઈને આર્થિક રીતે કોઈ ફટકો નહીં પડે, તો ચીન શું આ નિર્ણયને ગંભીરતાથી લેશે? કઈ રીતે લઈ શકે છે? ચીનનો એકલો ટિકટોકનો બિઝનેસ જુઓ તો લગભગ $15 બિલિયન એને ફટકો પડી રહ્યો છે તાજો. એટલે એના અનુસંધાને બીજી બધી એપ્લિકેશનોનું જો ગણીએ એનું રેવન્યુ, તો એને ઘણી મોટી અસર થશે. બીજું, આ ટેકનિકલ એસ્પેક્ટમાં બંને વિદ્વાનો જે કીધું એમાં હું નથી કહી શકું, પણ હા, સિક્યુરિટીનો થ્રેટ જ્યારે પણ આવે
આપણા કોઈ પણ એ ચાહે એપ્લિકેશન થ્રુ હોય કે બીજા કોઈ વ્યવહાર થ્રુ હોય એને આપણે ચોક્કસ ચેક કરવું જ જોઈએ અને એને જેટલું ન્યુટ્રલાઇઝ કરી શકાય એટલો આપણો પ્રયત્ન હોવો જોઈએ. બીજું હેમાંગભાઈએ કીધું કે ભાઈ જો એમણે તિબેટમાં આવીને એમનો 20 કિલોમીટરનો રોડ બનાવી ગયા છે, એમાં આપણે કેમ ન ગયા? એ આપણે શક્ય નથી. એની બોર્ડરમાં બનાવે છે, આપણે એનો વિરોધ કરી શકીએ, આપણે એમાં અંદર તાત્કાલિક. અને આપણે ઇવન ગલવાનમાં પણ આપણે જે એનું પ્રોટેસ્ટ કર્યું છે આપણે એનામાં હતા, એ એનામાં હતા. એ આપણી જ્યારથી આપણી બોર્ડરો જે ડિફાઇન નથી થઈ એક્ઝેક્ટલી, એટલે આપણને પણ એ ભ્રમ રહે છે કે આપણું છે ને એમને ભ્રમ રહે છે કે આપણું છે. ઇવન પેટ્રોલિંગ દરમિયાન પણ અમે બંને એકબીજામાં ક્યાંય ઘૂસતા હોઈએ છીએ, એ ચેકઆઉટ થઈ જાય ને અમે પાછા આવતા રહીએ, એ પાછા આવતા રહે, ધક્કા મુક્કી થાય ઘણીવાર. એટલે એ વર્ષોથી ચાલી આવતી સામાન્ય પ્રથા છે. પણ આ વખતે જે ગલવાનમાં એમણે જે કર્યું અને જે આપણા સૈનિકો ઉપર એને છુપી રીતે દગો કરી અને આ એગ્રીમેન્ટ થવા પછી પણ જે કર્યું એને ખૂબ મોટી મૂર્ખામી ભરી ભૂલ હતી અને એને બદલો મળી પણ ચૂક્યો છે. આપણે એના લગભગ અનઓફિશિયલી કહું તો લગભગ ઓલમોસ્ટ 100ની આસપાસનો આંકડો છે ત્યાં શાંઘાઈનો કે એના આપણા સૈનિકોએ માર્યા છે, બહુ બુરી રીતે માર્યા છે. અને એ દ્રષ્ટિએ કહું તો આપણે જે સિક્યોરિટીનો થ્રેટ જ્યારે પણ જ્યાં પણ આવે એને ડેફિનેટલી ચેક કરવું જોઈએ. સરકાર કરી જ રહી છે. જો આમાં એક પક્ષે નથી લેવાતું, દરેક પક્ષે આપણે કરીએ છીએ, ડિપ્લોમેટિકલી, મિલિટરીલી અને ઇવન આપણા બિઝનેસ ટર્મ્સમાં પણ આપણને જ્યાં જ્યાંથી ઇવન ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણી બધી કંપનીઓને બેન કરી દીધી છે જે ઘણા વિવિધ સેક્ટરોમાં આવતી હતી. એટલે એ દરેક રીતે આપણે એને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કરે જ છે સરકાર. બિલકુલ. હેમાંગભાઈ શું કહેશો? કારણ કે જવાબ આપવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ તો બેન રાધિકાજી એક સમયે ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ સંભાળતા હતા, પણ અત્યારે બીજા બધા સેલની સાથે કદાચ આઈટી જોડે એમની કનેક્ટિવિટી ઓછી થઈ ગઈ એમ લાગે છે. કારણ કે એમણે એમ કીધું કે ડેટા જતો રહ્યો ને સ્કેનરથી કેમ કરીએ ને એના ડેટા જતા રહે. તો આ બધું હવે જ્ઞાન આવ્યું, એના બદલે પહેલાં 60 કરોડ યુઝર ટિકટોકના થઈ ગયા હતા. મારું એમ કહેવું છે કે ત્યારે આ જ્ઞાન કેમ ના આવ્યું? સાથે બીજી વાત, હા રાધિકાબેન તમારે જવાબ આપવા માટે સમય મળશે જ. હું બીજો પણ પ્રશ્ન જોડે જોડે એમના માટે પણ લઈ લઉં કે ટિકટોક બેન થઈ એના સમજો ખાસ, ટિકટોક બેન થઈ એના 15 દિવસ પહેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓફિશિયલ ટિકટોકની અંદર વેરીફાઈડ એકાઉન્ટ બનાવ્યું હતું. આ ટિકટોકે ભારત સરકારના પીએમઓ ફંડમાં પૈસા પણ આપેલા હતા, એ લીધા અને ત્યારબાદ વેરીફાઈડ એકાઉન્ટ. અહીંયા હું દર્શક મિત્રોને જણાવું કે વેરીફાઈડ એકાઉન્ટનો મતલબ શું થાય. હેમાંગ રાવલ હોય કે રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય એના 50 એકાઉન્ટ બને, પરંતુ જ્યારે કંપની પોતે વેરીફાઈડ કરે, ફેસબુકની અંદર બ્લુ ટીક હોય, ટ્વિટરની અંદર બ્લુ ટીક હોય, એવા પ્રમાણે પીએમઓ દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું વેરીફાઈડ એકાઉન્ટ ટ્વિટરને બેન કર્યાના 15-20 દિવસ પહેલા બનાવવામાં આવ્યું હતું. બેન હું અત્યારે વાત કરું છું ટિકટોકની વેરીફાઈડ એકાઉન્ટ સમજાવું છું. પહેલા વેરીફાઈડ એકાઉન્ટ સમજાવું છું. તમે પહેલા ઉત્સાહમાં આવી જાઓ. પહેલા એ કહો મને કે ભારતીય જનતા પાર્ટીએ શા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ટિકટોકમાં એકાઉન્ટ બનાવ્યું? હું તમને હજી પણ કહું છું કે આ ટિકટોકનું એકાઉન્ટ બનાવ્યું હોય એ આપણા સરકારના પોતાના આઈપીથી જ બનાવવું પડે. તો સૌથી પહેલા તો સરકારની કેટલી ઇન્ફોર્મેશન એ ગઈ છે, કારણ કે એકાઉન્ટ બની ગયું હોય ત્યારે કોઈ પણ એકાઉન્ટ માટે સરકાર માટે કોઈ સ્પેશિયલ ટિકટોક એપ્લિકેશન નથી બનાવતું. એમણે પણ ટિકટોક હોય કે કોઈ પણ પ્રકારનું પીએમઓનું એકાઉન્ટ હોય કોઈ પણ સોશિયલ મીડિયામાં, એમાં એને આઈ એગ્રી કરવું પડે છે. તો આઈ એગ્રી કર્યું અને વન સાઇડેડ એગ્રી કરીને એમણે ટિકટોકના રૂલ્સને સ્વીકારીને શા માટે ટિકટોક બેન થયું એના 15 દિવસ પહેલા ભારત સરકારે અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ બનાવ્યું હતું ત્યારે સિક્યુરિટી થ્રેટ નહોતી. આ તો મેં ફરીથી કહું છું કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારા મારવાની વાત છે. ભારત દેશનો કરોડોનો ડેટા, 60 કરોડ તો માત્ર ટિકટોક યુસી બ્રાઉઝર થી લઈને બધાનો કરોડોનો ડેટા આની અંદર આવી ગયો છે. અને બેન હું બીજી વાત કહું આપને, આપે કીધું કે ક્લબ ફેક્ટરી તમે ડિલીટ કરી નથી એટલા માટે તમે ના કોમ્પ્યુટરમાં www.clubfactory.com ચાલુ કરશો તો અત્યારે ઓપન થશે. અને સૌથી વધારે મહત્વની એ વાત છે કે મેં ડિલીટ કરી કે ના કરી, પરંતુ ભારત સરકારના એક બીજા ડિપાર્ટમેન્ટ જોડે સમન્વય નથી. જો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને બ્રોડકાસ્ટિંગ ને સાયન્સ ટેકનોલોજીએ એપને બેન કરી છે તો શા માટે ફિનાન્સ
મિનિસ્ટ્રી છે એ એપની અંદર પૈસાનું ટ્રાન્ઝેક્શન થવા દે છે અને પૈસાનું ટ્રાન્ઝેક્શન એ માત્ર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી નહીં પેટીએમ થી પણ થાય છે, જે પણ ચાઇનીઝ એપ છે, અને એનાથી વધારે કેશ ઓન ડિલિવરી પણ અત્યારે હું જાહેરમાં ચેલેન્જ આપું છું, કેશ ઓન ડિલિવરી પણ મળે છે. મારા 3 પ્રશ્ન છે. ઠીક છે, રાજીકાબેન પર જવાબ લઈ લઈએ. થઈ ગઈ અત્યાર સુધી એનું શું? બીજો પ્રશ્ન, શા માટે ભારત સરકારે ટિકટોકમાં અધિકૃત એકાઉન્ટ પોતાના ડોક્યુમેન્ટેશન આપીને બનાવ્યું? શું એમાં એમનો ડેટાનો થ્રેટ નહીં થયો હોય? અને ત્રીજું, સૌથી વધારે મહત્વનું, કે શા માટે ફિનાન્શિયલ જે તમારી મિનિસ્ટ્રી છે એણે હજી પણ ક્લબ ફેક્ટરી ને બાકીની બધી એપ્લિકેશન ની અંદર ફિનાન્સ ટ્રાન્ઝેક્શન ચાલુ રાખેલું છે? આને સર્જિકલ સ્ટ્રાઇક ના કહેવાય. ઠીક છે રાજીકાબેન. હા, હું ભાઈને પહેલું પૂછું કે લાસ્ટ ટ્રાન્ઝેક્શન ક્યારે થયો તો એ પ્રમાણ મને બતાવો. અત્યારે લાઈવ કરીને આપું બેન, અત્યારે લાઈવ કરીને આપું. તમે ચેલેન્જ આપો છો તો તમે અહીંયા આવો, હું તમારે ત્યાં આવું. અત્યારે હું લાઈવ કરીને આપું. કારણ કે એ ચાલતું જ નથી. મને 1 મિનિટ ભાઈ, આ કેમેરો ચાલુ કરો અહીંયા, અને અત્યારે હું લાઈવ કરીને આપું છું તમને. કેમેરો મારા ફોન ઉપર આપો તમે. ઠીક છે, આપણી પાસે એટલો સમય પણ નહીં હોય, અડધો કલાકની આપણી પાસે લિમિટ હોય છે. ક્લબ ફેક્ટરી ચાલે છે અને લાઈવ ટ્રાન્ઝેક્શન કરીને આપો અત્યારે હું તમને. તમે મહેરબાની કરીને બેન, કોઈને પણ, આ તો ટેકનોલોજીનો જમાનો છે, આમાં કોઈને ઊંધા રસ્તે ના દોરી શકાય. અરે ભાઈ, તમે જ કરો છો, તમને યાદ કરાવો. નહેરુજીએ જ્યારે 1960 બેન, નહેરુજીનો જ વાંક છે. આ બધી એપ અત્યારે ચાલે છે, એમાં નહેરુજીની જ ભૂલ છે બેન, નહેરુજીની નહીં. કોંગ્રેસના પહેલા પ્રેસિડેન્ટ ગોપાલકૃષ્ણ ગોખલે બોલી જાઓ તમે, આગળના પ્રેસિડેન્ટ, એ બધાની ભૂલ છે બેન. આમાં નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર 25 વર્ષથી કરે છે. ગુજરાત સરકાર ચાઇનીઝ સરકાર જોડે પાર્ટનરશિપ કરે છે, ચાઇનાને મેટ્રોનો કોન્ટ્રાક્ટ આપે છે, આ બધી વસ્તુ કરે છે. એમાં પણ નહેરુજીની ભૂલ છે, એમાં પણ ઇન્દિરાજીની ભૂલ છે. હા બેન, તમે ક્યાં નહેરુજી સુધી લાવો છો? એપને બેન કરવાની વાત છે, ટેકનિકલી વાત કરો. આ સર્જિકલ સ્ટ્રાઇક, મને જો તમે કહેતા હોય તો એને સર્જિકલ સ્ટ્રાઇક ને સાબિત કરીને આપો. કરવાનું છે. ચાઇના સાથે જંગ ક્યાંથી સ્ટાર્ટ? મારા ફાધર આર્મીમાં છે ભાઈ, તમને જણાવો. બેન, તમારા ફાધર આર્મીમાં છે તો એમને 10 વાર સલામ. આ રાવલ સાહેબ બાજુમાં બેઠા છે, એમને 100 વાર સલામ. પણ આર્મીમાં છે એનો મતલબ એ નહીં કે તમે ખોટી માહિતી એમના દીકરી ફેલાવે. જે પણ સાચી માહિતી હોય એ તમે પ્રજા સમક્ષ રાખો. સાચી માહિતીની જરૂર છે અહીંયા. પીએમઓ એ શા માટે ટિકટોક ની અંદર, પીએમઓ ના દ્વારા શા માટે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને ટિકટોક ની અંદર ભાગ લેવો પડ્યો? એવી તો શી જરૂર પડી કે ટિકટોક નું પ્રાઇમ મિનિસ્ટર કેર ફંડ ની અંદર પૈસા આપવા પડ્યા? એનું કઈ કારણ તો હોઈ શકે ને બેન. અત્યારે પ્રજાનો પ્રશ્ન પૂછવાનો હક છે. તમે ટેકનિકલી બોલતા હોય તો ટેકનિકલી મારી જોડે વાત કરો. તમે આટલો બધો દેશનો 100 કરોડ રાજીકાબેનને સાંભળીએ. હા, રાજીકાબેન જતો રહ્યો ડેટા, હવે ડેટા પાછો નથી. રાજીકાબેનને સાંભળીએ. હેમાંગભાઈ, એમનો અવાજ આપણને ક્લિયર નથી આવી રહ્યો. હા રાજીકાબેન. ભાઈ, હેમાંગભાઈ એટલું બધું ચીસો પાડે છે કારણ કે ઓબ્વિયસલી એ જે બોલે છે ખોટું બોલે છે. જે માણસ સૌથી વધારે ખોટું બોલે ને એ ચીસો પાડે. તમારું જુઠ્ઠું બોલો અને જોરથી બોલો ને તમારું છે, અમારું સ્લોગન નથી. જુઠ્ઠું બોલો અને જોરથી બોલો, એ તમે તમારું સ્લોગન છે. તમારા નેતા એવું કીધું હતું કે ક્લાઉડ હશે ને એટલે વાંધો નહીં આવે. અહીંયા બેઠા છે, એ ક્લાઉડ હશે એટલે હુમલો કરી દો એટલે રડારમાં નહીં પકડાય. આ તમારા વડાપ્રધાન શ્રીએ કીધું હતું, બરોબર છે? અમે નથી કીધેલું, બરોબર છે? કોંગ્રેસના ગેમ છે. હા, હવે અવાજ આવ્યો તમારો, હવે અવાજ આવ્યો. હા, જેવું નેતાની વાત આવી એવો અવાજ મોટો થઈ ગયો. બરોબર છે રાધિકાબેન? અરે ભાઈ, છોડી દો ને. છોડવાનું જ છે બેન, બધું અત્યાર સુધી છોડ્યું જ છે બેન. બેરોજગારીનો પ્રશ્ન છોડેલો છે, અત્યારે દેશની અંદર સિક્યુરિટીનો પ્રશ્ન છોડેલો છે, અત્યારે મહિલાઓને મોંઘવારી આવી છે એનો પ્રશ્ન છોડેલો છે, પેટ્રોલનો પ્રશ્ન છોડેલો છે, ડીઝલના ભાવ વધેલા છે એનો પ્રશ્ન જનતાએ છોડેલો છે, કોરોનાની અંદર અત્યારે ઇન્જેક્શન નથી મળતા એનો પ્રશ્ન છોડેલો છે, કોરોનાની અંદર તમે ધમણ વેન્ટિલેટરનો સ્કેમ કર્યો એનો આપણે મુદ્દાથી બહાર નથી જવું, મુદ્દાથી બહાર નથી જવું. એનો પ્રશ્ન છોડેલો છે. આ બધા જ પ્રશ્ન બેન છોડેલા જ છે. હવે કેટલા પ્રશ્ન છોડીએ બેન? ઠીક છે, ચલો જે સવાલો હતા એના જવાબ આપણને નથી મળી રહ્યા કદાચ. રાજીકાબેન, મારે લલિતભાઈ પાસે જવું છે, સમયનો અભાવ છે. ચલો લલિતભાઈ, શું કહેશો? જે પણ ડિસિઝન, જે પણ નિર્ણયો, જે પણ પગલા ભારત લઈ રહ્યું છે ચીન વિરુદ્ધ, બંને દેશોના સંબંધો ઉપર કેવી અસર પડી શકે છે? ચીન કઈ રીતે લઈ શકે છે? આ અડોડાઈ ચીન દ્વારા આચરવામાં આવેલી છે. આપણા તરફથી તો સૌહાર્દપૂર્ણ સારું ભાવનાથી આપણે એને સાથે સંબંધો વિકસાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ચાઇના એની અવળચંડીથી ઘણા દાયકાઓથી આપણને પરિચિત છે. પણ અત્યારની જે સરકાર એના વિરુદ્ધમાં એના કરેલા દુષ્કૃત્યો બદલ જે અત્યારે પગલાં લઈ રહી છે એ ખૂબ આવકારદાયક છે, વખાણવા લાયક છે, અને ઇટ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ
ફોર સિક્યુરિટી થ્રેટ. આપણે નોટ ઓનલી લદ્દાખની વાત, આપણી ટોટલ જે LAC છે, LAC ઉપર આપણી ટોટલ અત્યારે ફોજ ઊભી કરી દીધી છે. આપણું નેવલ ફોર્સિસ ઓલરેડી તૈયાર કરી દીધું છે. ઇન્ટરનેશનલ રિલેશન્સથી આપણે ઓલરેડી ઇન્ટરનેશનલ લેવલે પણ મહાસત્તાઓ સાથે કોઓપરેશન કરી અને આપણે ખૂબ સહયોગ પ્રાપ્ત કરી રહ્યા છે ને એ ઓલરેડી આપણે સમાચારોમાં એવરી ડે સાંભળીએ છીએ. એટલે ભારતના દરેક પગલાંને હાલની તારીખે જે લઈ રહ્યા છે એ ખૂબ વખાણવા લાયક છે. બિલકુલ. હા, આ સમયનો આપણી પાસે અભાવ છે એટલે ચર્ચા રોકવી પડશે. લલિતભાઈ, હેમાંગભાઈ અને રાજીકાબેન ત્રણેય ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.